મિત્રો, આનંદીબેન પટેલે ફેસબુક પર રાજીનામું આપ્યું તે પછી ગુજરાતના 16મા નંબરના મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રમણીકભાઈ રૂપાણીની વિગત મેળવીએ। તેમનો જન્મ ક્યાં થયો હતો? ગુજરાતમાં? ના। ભારતમાં તો પણ ના। તેમનો જન્મ થયો હતો બર્માની અંદર એટલે કે હાલનું શું તો મ્યાનમારની અંદર, અને તેમાં પણ રંગૂરમાં। હવે પ્રશ્ન એ પૂછાય કે તેમની જન્મ તારીખ કઈ? તો ખાસ યાદ રાખવી, 2 ઓગસ્ટ 1956ના રોજ તેમનો જન્મ થયો હતો। મિત્રો, આજે આપણા વિજયભાઈ રૂપાણી છે, તેમણે તેમના સમયગાળા દરમિયાન કઈ કઈ કામગીરી કરી હવે એ જોઈએ। મહત્વાકાંક્ષી યોજના એટલે કે સૌની યોજનાનો પ્રારંભ વિજયભાઈ દ્વારા જ કરવામાં આવ્યો હતો, અને સૌની યોજનાનું ફૂલ ફોર્મ ખાસ પૂછાય છે, યાદ રાખવું, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન। ત્યારબાદ 6000 ગામડાઓને જોડતો સૌથી હાઈ સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ એટલે કે GSWAN વિજયભાઈ દ્વારા જ લોન્ચ કરવામાં આવ્યો હતો। સીમાદર્શક કાર્યક્રમની શરૂઆત તેમણે કરી હતી। પૈસા અધિનિયમ 2017નો અમલ પણ તેમણે જ કરાવડાયો હતો। ગુજરાતની અંદર નશાબંધી ધારાને વધુ અસરકારક બનાવીને દારૂબંધી વધુ કડક બનાવાઈ। દેશની સૌપ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ એટલે કે IIPH યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તેમના જ સમયગાળા દરમિયાન પ્રારંભ થયો। ગુજરાતમાં ગૌ હત્યા કરનારને હવે આજીવન કેદની સજા એટલે કે ગુજરાત પ્રાણી સંરક્ષણ કાયદા 1956માં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં તેમના સમયમાં જ પસાર થયું હતું। દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરા ખાતે શરૂ થઈ વિજયભાઈ રૂપાણીના જ સમયમાં। ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસનો પ્રારંભ પણ વિજયભાઈ રૂપાણીના જ સમયમાં થયો હતો। GSTને અભ્યાસક્રમમાં સામેલ કરનારું ગુજરાત એ પ્રથમ રાજ્ય બન્યું હતું, અને ત્યારે પણ મુખ્યમંત્રી તરીકે તો વિજયભાઈ રૂપાણી જ હતા। જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત પણ વિજયભાઈ રૂપાણીએ જ કરી હતી। યુવાનોની ક્ષમતામાં વિકાસ કરવા માટે નમો ઈ-ટેબ યોજનાનો પ્રારંભ પણ વિજયભાઈ રૂપાણીએ જ કરાવ્યો હતો। શ્રી વિજયભાઈ રૂપાણી એ એકમાત્ર એવા કેબિનેટ મંત્રી છે જેઓએ કટોકટી સમયે જેલવાસ ભોગવ્યો હોય। ત્યારબાદ જોઈએ તો મિત્રો, 2018માં કચ્છના ભુજ તાલુકામાં સરસપુર ગામે રક્ષક વનનું નિર્માણ તેમણે જ કરાવડાયું। 2019માં અમદાવાદ ઓઢવમાં જડેશ્વર વનનું નિર્માણ પણ તેમના જ સમયમાં થયું હતું। વિશ્વવ્યાપી કોરોના વાયરસની મહામારી તેમના શાસનકાળ દરમિયાન જ આવી છે, અને જ્યારે વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદ તરીકે છે ત્યારે જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પદે કોણ તો ખાસ યાદ રાખવું, નીતિનભાઈ પટેલ કાર્યરત છે। મિત્રો, હવે શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ જોઈએ। સૂર્યશક્તિ કિસાન યોજના એટલે કે SKY, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના, રૂપટોપ સોલર પ્લાન્ટ યોજના, ગુજરાત શ્રમિક અન્નપૂર્ણા યોજના, જ્ઞાનકુંજ યોજના, ઈ-ટેબ્લેટ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, મિશન વિદ્યા 2018, શ્રવણ તીર્થ દર્શન યોજના અને GST સહેલી પોર્ટલ એ વિજયભાઈ રૂપાણી દ્વારા જ શરૂ કરાયેલી યોજનાઓ છે।